अस्मदाचार्यवरं परम्। ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अथातो ब्रह्मजिज्ञासा जन्माद्यस्य यतः शास्त्रयोनित्वात्। બ્રહ્મસૂત્રનું ત્રીજું અધિકરણ શાસ્ત્ર યોનિ અધિકરણ એ ચાલી રહ્યું છે. એમાં પ્રથમ વર્ણકની ચર્ચા થઈ. બે વર્ણક છે એટલે કે આ સૂત્રની બે રીતે વ્યાખ્યા કરવામાં આવી. સમાસ બે રીતે છૂટો પડે છે. શાસ્ત્ર યોનિત્વાત એક અર્થ કર્યો બ્રહ્મણઃ અપી શાસ્ત્રમ યોનિ, બ્રહ્મનું પણ શાસ્ત્ર કારણ છે. અને બીજો અર્થ કર્યો બ્રહ્મ શાસ્ત્રૈક ગમ્ય, બ્રહ્મ માત્ર શાસ્ત્રથી જ જાણી શકાયું છે. શાસ્ત્રૈક ગમ્યત્વાત એટલે એ અર્થ પણ થાય શાસ્ત્રયોનિત્વાત્નો. એ શાસ્ત્ર કારણ છે બ્રહ્મનું, અર્થાત બ્રહ્મ માટેનું પ્રમાણ એક શાસ્ત્ર જ છે. શાસ્ત્ર ગમ્યત્વાત સર્વજ્ઞમ બ્રહ્મ. કોણ આપણને સમજાવે, કોણ આપણને કહી શકે કે બ્રહ્મ કેવું છે? શાસ્ત્ર જ સમજાવી શકે. શાસ્ત્ર એક માત્ર પ્રમાણ છે. મનુષ્ય પાસે જે પ્રમાણ છે, જેટલા જ્ઞાન પ્રાપ્ત કરવાના, પ્રત્યક્ષ, પછી અનુમાન, અર્થાપત્તિ, ઉપમા, પછી અનુપલબ્ધિ વગેરે, આ બધા પ્રમાણથી આપણે જગતના વિષયોને જાણીએ છીએ, જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ. જગતનું જ્ઞાન આપણે આ બધા પ્રમાણોથી પ્રાપ્ત કરતા હોઈએ છીએ. પણ આ બધા પ્રમાણો જેને કારણે કાર્ય કરે છે તેને જાણવાનું જ્યારે હોય તો પછી આ પ્રમાણો એના મૂળને, એના કારણને, એના પ્રેરયિતાને ના જણાવી શકે. સ્વાભાવિક છે. તો એ બ્રહ્મને કેમ જાણવું? એટલે શાસ્ત્ર એક એનું પ્રમાણ છે, શબ્દ પ્રમાણ જેને આપણે કહીએ છીએ. એટલે શાસ્ત્ર ગમ્યત્વાત, શાસ્ત્રૈક ગમ્યત્વાત, માત્ર શાસ્ત્રથી જ જેને જાણી શકાય. આમ બે વ્યાખ્યાને અહીંયા વર્ણક એવું કહેવામાં આવ્યું. તો પહેલી વ્યાખ્યા કે બ્રહ્મ માંથી શાસ્ત્ર ઉત્પન્ન થયું છે. જન્માદ્યસ્ય યતઃ, જન્મ આદિ. તો કોના જન્મની વાત છે? અસ્ય જન્માદ્યસ્ય, અસ્ય જન્મ, અસ્ય સ્થિતિ અને અસ્ય ભંગ. અસ્ય એટલે છઠ્ઠી વ્યક્તિ એક વચન, સર્વનામ છે. આનો જન્મ, આની સ્થિતિ, આનો લય. એટલે આ એટલે કોણ? તો કે અસ્ય જગત, આ જગત. જે જગતનો અનુભવ આપણે કરી રહ્યા છીએ, જે જગતનો આપણે એક ભાગ છીએ, એ જગતની ઉત્પત્તિ, એ જગતની સ્થિતિ અને એ જગતનો લય જેમાં છે તેવું બ્રહ્મ. એટલે પછી શાસ્ત્ર, વેદ પણ જગતની અંદર છે, એ પણ જગતનો એક ભાગ છે એવું નક્કી થવા. એટલે આ જગતની ઉત્પત્તિ એવું કહીએ ત્યારે એમાં શાસ્ત્રની ઉત્પત્તિ જેમાંથી છે એ પણ અર્થ આવી જ ગયો. જગતની બહાર તો છે નહીં વેદ કે શાસ્ત્ર. એટલે અસ્ય જગતઃ જન્મ એવું જ્યારે કહીએ ત્યારે અસ્ય વેદસ્ય જન્મ, અસ્ય શાસ્ત્રસ્ય જન્મ, આવો પણ અર્થ થાય. માટે બ્રહ્મ વેદનું પણ કારણ છે. એટલે એમાં ચર્ચા થઈ આ અધિકરણમાં કે વેદ તો નિત્ય છે. બ્રહ્મ કેવી રીતે વેદનું કર્તા બને? વેદનું સર્જન કરનાર બ્રહ્મ કેવી રીતે હોય? એટલે બહુ સરસ રીતે શ્રુતિ
જે શંકાઓ ઊભી કરવામાં આવી એમાં પણ શ્રુતિના જ આધારે ન કર્તૃ બ્રહ્મ વેદસ્ય કિમ વા કર્તૃ આ સંશય હતો. બ્રહ્મ વેદને ઉત્પન્ન કરે છે કે નથી કરતા, બ્રહ્મ કરતા છે વેદના કે નહીં, આ સંશય હતો. એટલે પૂર્વ પક્ષે કહ્યું કે ભાઈ વિરૂપ નિત્યા વાચા ઇત્યેવમ નિત્યત્વ વર્ણનાત ન કર્તૃ તત. પૂર્વ પક્ષ છે કે બ્રહ્મ કરતા નથી, બ્રહ્મ વેદને ઉત્પન્ન કરનાર નથી. કેમ તો કે શ્રુતિ એવું કહે છે કે બ્રહ્મ તો અરે વેદ તો નિત્ય છે. નિત્યયા વાચા ઇત્યેવમ નિત્યત્વ વર્ણનાત. બે આવા શબ્દ પ્રયોગ છે, નિત્યયા વાચા, વિરૂપ નિત્યા વાચા. આ કોટ છે, શ્રુતિમાંથી કોટ કરેલું છે. એટલે 4 નંબરની ફૂટનોટમાં આપણે જોયું કે એનો અર્થ શું થાય. વિરૂપ એ સંબોધન છે. હે વિરૂપ નિત્યા વાચા સ્તુતિ પ્રેરય. દેવતાઓને સંબોધન છે વિરૂપ. વિરૂપ કોઈ દેવતાનું નામ છે અથવા તો દેવતાઓનો સંબંધ છે, સંબોધન છે. તું નિત્યવાણીથી સ્તુતિ કર. નિત્યવાણી એટલે વેદ. વેદને નિત્યવાણી કહેવામાં આવ્યા. અનાદિ નિધના નિત્યા વાગુત્સૃષ્ટા સ્વયંભુવા આદૌ વેદમયી દિવ્યા યતઃ સર્વા પ્રવૃત્તય. આ સ્મૃતિ છે. સ્મૃતિની અંદર કહેવામાં આવ્યું કે બ્રહ્માજીએ સૌ પ્રથમ અનાદિ અને અનંત નિત્ય વર્ણિત વેદરૂપ અને સૃષ્ટિ કરી, જેનાથી આ બધો વ્યવહાર પ્રચલિત થયો. આમ તો ત્યાંય બ્રહ્માજીને એના કરતા કહેવામાં આવ્યા. એટલે વેદનું સર્જન થયું છે, નક્કી થયું. બ્રહ્મ વેદના કરતા છે, અહીંયા બ્રહ્માજી કરતા છે. પણ વિશેષણ કયું વાપર્યું વેદ માટે? તો કે નિત્ય વર્ણિત વેદ રૂપ. નિત્ય વર્ણિત નિત્ય વાચા. નિત્યા વાગ ઉત્સૃષ્ટા સ્વયંભુવા. બ્રહ્માજીએ આ નિત્ય વાણીરૂપ વેદનું સર્જન કર્યું. એટલે પૂર્વ પક્ષ અધિકરણની અંદર શબ્દ વાપરે છે નિત્યા વાચા ઇતિ એવમ નિત્યત્વ વર્ણનાત. વેદને તો નિત્ય કહેવામાં આવે છે, ભલે બ્રહ્માજીએ વર્ણન કર્યું પણ ખરેખર તો એ નિત્ય છે, એટલે ઉત્પન્ન થયા નથી. તો અને બંને વસ્તુ કેમ કહી શકાય કે બ્રહ્માજીએ સ્વયંભુવા સૃષ્ટા, બ્રહ્માજીએ સર્જન કર્યું આ વાણીનું. એક બાજુ કહો છો કે બ્રહ્માજી એના સર્જક છે, અને બીજી બાજુ કહો છો કે વેદ તો નિત્ય છે. નિત્ય એને કહેવાય કે જેનું સર્જન ના થતું હોય. બંને વસ્તુ કેમ સંભવી શકે? એટલે ત્યાં સમજ આપવામાં આવી કે ભાઈ આ સર્જનમાં કોઈ પરિવર્તન નથી. પૂર્વના કલ્પમાં જે પ્રકારે વાણીનું સર્જન હતું એ જ અત્યારે છે. આવો અર્થ કર્યો. પણ સર્જન તો થયું છે. એટલે શાસ્ત્ર યુનિત્વ અધિકરણની અંદર શાસ્ત્ર યુનિત્વાદ એ બ્રહ્મસૂત્રનો અર્થ કરવામાં આવ્યો કે બ્રહ્મ સર્વજ્ઞ સર્વશક્તિમાન જે પરમાત્મા છે, જે બ્રહ્માજીની ઉત્પત્તિ પણ જેમાંથી થઈ છે, બ્રહ્માજીનું પણ જે કારણ છે તેવા સર્વજ્ઞ પરમાત્મા છે, એમાંથી આ નિત્યાવાણી ઉત્પન્ન થઈ, વેદ ઉત્પન્ન થયા. એટલે શાસ્ત્ર યોનિત્વાદ. શાસ્ત્રસ્ય અપી યોનિ એટલે કારણ. શાસ્ત્રનું પણ જે કારણ છે
તેવું બ્રહ્મ તદ્બ્રહ્મ જન્માદ્યસ્ય યતઃ, જે બ્રહ્મમાંથી જગતની ઉત્પત્તિ થઈ, એટલે કે શાસ્ત્રની પણ ઉત્પત્તિ થઈ, તો એ બ્રહ્મ કેવું હોય? સર્વજ્ઞ સર્વશક્તિમાન હોય અને આવું બ્રહ્મ તદ વિજિજ્ઞાસસ્વ, ઉપદેશ આવો છે કે આવા બ્રહ્મને જાણવું જોઈએ, અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા, આવા બ્રહ્મને જાણવાની જિજ્ઞાસા જન્મવી જોઈએ અથવા તો જિજ્ઞાસા કરવી જોઈએ. હવે દ્વિતીય વર્ણક આપણે જોઈ રહ્યા છીએ. દ્વિતીય વર્ણક એટલે બીજો અર્થ, બીજી વ્યાખ્યા. શાસ્ત્રયોનિત્વાત્ એ સૂત્રની બીજી વ્યાખ્યા. બીજી વ્યાખ્યા શું થાય? શાસ્ત્રમ યોનિઃ અસ્ય બ્રહ્મણઃ, એટલે આ પરમાત્માનું કારણ પણ આ શાસ્ત્ર છે. કારણ એટલે કે વેદથી પરમાત્મા ઉત્પન્ન નથી થયા, વેદથી બ્રહ્મ ઉત્પન્ન નથી થયું, પણ બ્રહ્મ નિમિત્ત બને છે, કારણ બને છે પરમાત્માને જાણવા માટેનું. એટલે શાસ્ત્રૈક ગમ્યત્વાત, શાસ્ત્રયોનિત્વાત આવો અર્થ કરે. તો આપણે બીજું અધિકરણ જોઈએ 123માં પાના ઉપર. અસ્તિ અન્યમેયતા અપि અસ્ય કિમ વા વેદ એકમેયતા ઘટવત સિદ્ધવસ્તુત્વાत् બ્રહ્મ અન્યેનાપि મીયતે રૂપ લિંગાદિ રાહિત્યાत् ન અસ્ય માંતરયોગ્યતા તંતો ઉપનિષદ इति आदौ प्रोक्ता वेदैकमेयता. અધિકરણને બરાબર આપણે સમજવાનું હોય, પદચ્છેદ કરીએ, એનો અન્વય કરીએ, એનો અર્થ કરીએ, અને દરેક અધિકરણમાં આટલી વસ્તુ નક્કી હોય. સંશય ઉત્પન્ન કરવામાં આવ્યો હોય, પછી બે પક્ષ હોય, એટલે એક સંશયને જાણે કે સમજાવનારો પૂર્વ પક્ષ હોય, અને પછી બીજું સ્પષ્ટતા કરનારો, જે સાચો જવાબ છે જેને કહેવાય સિદ્ધાંત, એ પક્ષ હોય. અસ્તિ આપણે અધિકરણને સમજી રહ્યા છીએ. અસ્તિ પદચ્છેદ કરી રહી છું. અસ્તિ અન્ય મેયતા અપિ અસ્ય કિમ વા વેદૈક મેયતા. આ સંશય છે. અસ્તિ અન્ય મેયતા. મેયતા એટલે શું? કે જેને જાણી શકાય. મેય મા ધાતુ છે. મા એટલે માપવું, મા એટલે જાણવું, મા એટલે ઓળખવું, એમાંથી પ્રમા જ્ઞાન એ શબ્દ બન્યો. પછી જાણવાનો વિષય એટલે પ્રમેય એ બન્યો, અને આનું વિશેષણ બન્યું માપવાપણું કે જાણવાપણું. એને કહેવાય મેયતા. કસ્ય મેયતા? અસ્ય બ્રહ્મણઃ મેયતા. અસ્તિ અન્ય મેયતા અપી અસ્ય. અન્ય મેયતા એટલે બીજું કોઈ પ્રમાણ, બીજા કોઈ પ્રમાણ દ્વારા જાણવાપણું, એને કહેવાય અન્ય મેયતા. કસ્ય? અસ્ય બ્રહ્મણઃ. આ બ્રહ્મને જાણવા માટે બીજું કોઈ પ્રમાણ છે કે કેમ? અસ્તિ અન્ય મેયતા. શું બ્રહ્મને જાણવા માટે બીજું કોઈ પ્રમાણ ઉપલબ્ધ છે? એક પક્ષ. કિમ વા વેદ એકમેયતા, કે પછી વેદ એક જ બ્રહ્મને જાણવા માટેનું પ્રમાણ છે. એટલે કે વેદની અંદર જ એકમાત્ર બ્રહ્મને જણાવવાપણું રહેલું છે. વેદૈક મેયતા. વેદ એકયા, વેદ એક જ વડે જેને જાણી શકાય,
એવું છે કે પછી કોને જાણવાની વાત છે? બ્રહ્મને કેવળ વેદથી જ જાણી શકાય કે એના સિવાય અન્ય કોઈ ની અંદર જાણવાપણું છે, પ્રમાણ છે? આવો સંશય છે. ઘટવત સિદ્ધ વસ્તુત્વાત. ઘટવત સિદ્ધ વસ્તુત્વાત. આ પૂર્વ પક્ષ કહી રહ્યા છે. શું એમનો જવાબ છે? સંશય આ હતો કે બ્રહ્મને બીજા કોઈ પ્રમાણથી જાણી શકાય કે માત્ર શાસ્ત્રથી જાણી શકાય? તો પૂર્વ પક્ષ કહે છે સિદ્ધ વસ્તુત્વાત. બ્રહ્મ સિદ્ધ જ છે. કોની જેમ? ઘડાની જેમ. ઘડા અને બ્રહ્મમાં શું ફેર છે? ઘડો સિદ્ધ છે, પ્રસિદ્ધ છે, બધા જ્ઞાન પ્રાપ્ત કરી શકે એમ છે ઘડાનું. એવી જ રીતે બ્રહ્મ એ પણ પ્રસિદ્ધ છે. તો ઘટવત સિદ્ધત્વાત, ઘડાની જેમ બ્રહ્મ પણ સિદ્ધ છે. માટે બ્રહ્મ અન્યેન અપી મીયતે. અન્યને એટલે બીજા પ્રમાણથી પણ બ્રહ્મને જાણી શકાય, જેમ ઘડાને જાણી શકાય છે. ઘડાને, જેની પાસે આંખો છે એ આંખોથી ઘડાને જાણે. પછી ઘડાને જાણવાની બીજી બધી રીત પણ હોય. સ્પર્શથી જાણી શકાય. અને ટકોરા મારીને આપણે ઘડાના સ્વરૂપને જાણતા હોઈએ છીએ કે આ કાચો છે કે પાકો છે. ઘડાની જેમ બ્રહ્મ પણ આવી રીતે ઇન્દ્રિયોનો વિષય હોય, જાણવાનો વિષય બની શકે. જે વસ્તુ છે એને જાણી તો શકાય છે. સર્વત્ર આ નિયમ તો રહેલો જ છે. સિદ્ધ એટલે જે વસ્તુ છે જેને કેમ ના જાણી શકાય? પ્રત્યક્ષ જાણી શકાય, અનુમાનથી જાણી શકાય. કોઈક ને કોઈક રીતે આપણે જાણતા હોઈએ છીએ, જાણવાનો પ્રયાસ કરતા જ હોઈએ છીએ. તો બ્રહ્મને પણ ભલે પ્રયાસ નથી કર્યો અત્યાર સુધી, પણ જાણી તો શકાય જ ને. એટલે ઘડાની જેમ જો એ સિદ્ધ હોય તો એને કોઈ પણ પ્રમાણથી જાણી શકાય, આવું પૂર્વ પક્ષનું કહેવું છે. હવે સિદ્ધાંતિ શું સમજાવે છે? આપણે શું સમજવાનું છે? રૂપ લિંગ આદિ રાહિત્યાત અસ્ય માંતર યોગ્યતા. શંકરાચાર્ય કહે છે કે ભાઈ ઘડાની જેમ સિદ્ધ તો છે બ્રહ્મ, એની ના નથી, પણ બ્રહ્મની અંદર ઘડાની અંદર જેવા ગુણો છે એવા ગુણો નથી. ઘડાની અંદર કેટલી વસ્તુઓ છે? રૂપ છે, રંગ છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ બધા ગુણો એમાં રહેલા છે. એટલે એનું વર્ણન થઈ શકે, નિરૂપણ થઈ શકે, એનું દર્શન થઈ શકે, એની ક્રિયાનું વર્ણન થાય, ઘણી બધી વસ્તુઓ હોય, લિંગ વગેરે. જ્યારે આ બ્રહ્મ કેવું છે? રૂપ લિંગ આદિ રાહિત્યા. ભાઈ એમાં કોઈ બ્રહ્મને તમે એના વિશેષણો હોય તો તમે એનું વર્ણન કરી શકો. એને કઈ લિંગ, જાતિ, ક્રિયા, ગુણ, સંબંધ વગેરે. આવા કોઈ ગુણો નથી બ્રહ્મની અંદર. રૂપ લિંગ આદિ રાહિત્યાત. એનું રૂપ કોઈ હોય બ્રહ્મનું તો તમે જરૂર બીજા પ્રમાણથી જાણી શકો. એટલે આપણી પાસે જે પ્રમાણ છે એ દરેક પ્રમાણ અપેક્ષા રાખે છે શેની? નામની, રૂપની, જાતિ, ગુણ, ક્રિયા, સંબંધ, આ બધું જેનામાં શક્ય હોય એનું વર્ણન, એનું જ્ઞાન આપણે આપણી પાસે જે પ્રમાણ છે એનાથી પ્રાપ્ત કરી શકીએ. જેમ કે ઘડાને આંખોથી જોઈ શકાય, આપણી હાથથી એને સ્પર્શી શકાય, એનો સ્વાદ લેવો હોય તો પણ શક્ય છે, એની સુગંધ પણ માણી શકાય. પાણી ભરો તો એમાંથી સુગંધ આવે, અને દેખાય તો છે જ આંખોથી. તો રૂપ, રંગ, રૂપ છે, સ્પર્શ છે, ગળાને સ્પર્શી શકાય, ચાખી શકાય, સૂંઘી શકાય વગેરે. આવી યોગ્યતા ગળાની અંદર છે. માટે
આપણી પાસે જે પ્રમાણો છે એના દ્વારા ઘડાનું જ્ઞાન થઈ શકે, પણ બ્રહ્મની અંદર આવી કોઈ યોગ્યતા નથી. રૂપલિંગાદિ બ્રહ્મનું કોઈ રૂપ નથી. બ્રહ્મ નામ છે તો માત્ર અત્યારે એક સમજવા માટે, એનું કોઈ નામની જરૂર નથી. એને હું કહીએ તોય ચાલે, તું કહો તોય ચાલે, વસ્તુ કહો તોય ચાલે, પરમાત્મા કહો તોય ચાલે, જે કહેવું એ કે, કશું ના કહો તોય અનુભવાય તો છે જ. એટલે એને સમજવા માટે કે નામની જરૂર નથી, એનું કોઈ રૂપ નથી. નામ તો આપણે આપ્યું છે, એનું ખરેખર તો કોઈ નામ નથી, એનું કોઈ રૂપ નથી, કોઈ વિશેષણો નથી, જાતિ નથી, કોઈ સંબંધ નથી. એટલે એને જાણવું હોય તો કેવી રીતે જાણવું? આંખોથી જોઈ ના શકાય, કાનથી સાંભળી ના શકાય, નાકથી એને સૂંઘી ના શકાય, જીભથી એનો સ્વાદ ના લઈ શકાય, હાથથી એને સ્પર્શી ના શકાય. તો પછી નથી એવું જ તો ને. વિશંકા પણ જન્મે. જેને તમે જોઈ ના શકો, સાંભળી ના શકો, અનુભવી જ ના શકો તો એ વસ્તુ નથી એવું જ કહેવાય ને. આપણે અનુપલબ્ધિને પ્રમાણ કહીએ જ છીએ ને. બીજા તો આ વસ્તુ લઈ આવતો હોય, મારે ઘડો જોઈતો, હું કોઈને કહું કે ભાઈ આ જગ્યાએ જો ઘડો મળશે તને તું લઈ આવ, અને પેલી વ્યક્તિ બધું શોધીને પછી આવે ને મને જવાબ આપે કે નથી ત્યાં ઘડો, તો કેમ નક્કી થયું નથી? ભાઈ નથી, એનું અસ્તિત્વ નથી અનુભવાતું. શેના દ્વારા નથી અનુભવાતું? તો કે ઘડો ત્યાં દેખાતો નથી, ઘડાનો કોઈ અનુભવ નથી થતો, પ્રત્યક્ષાદિ પ્રમાણો દ્વારા કોઈ રીતે ઘડાનું અસ્તિત્વ ત્યાં નથી. એટલે એને કે અનુપલબ્ધિ. શેનાથી નક્કી કર્યું? આ પ્રત્યક્ષાદિ પ્રમાણો દ્વારા. હવે બ્રહ્મ નથી એવું તો નક્કી ના થઈ શકે, કારણ કે જે એવું કહે છે કે નથી એ પોતે તો છે જ પાછો. એટલે એની જે વસ્તુ જોઈ ના શકાય એના માટે ફટકારતું કહી દીધું ઘડો નથી, કારણ કે ના દેખાયો એટલે ઘડો ત્યાં નથી, નક્કી થયું અનુપલબ્ધિ. એમ બ્રહ્મ ક્યાંય દેખાતું નથી, દેખાઈ શકે એમ પણ નથી એવું કહો છો તમે, તો પછી એ વસ્તુ હોય જ નહીં ને. તો કે ના, સિદ્ધાર્થ તો આ તો છે જ. તો કેમ નથી જાણી શકાતું કોઈ પ્રમાણોથી? એટલે આપણને ખબર છે કે કેમ ના જાણી શકાય, કારણ કે બધા પ્રમાણો, આપણી પાસે જેટલા પ્રમાણો છે એ પ્રમાણો મને કોઈ પણ વિષયનું જ્યારે જ્ઞાન કરાવે છે ત્યારે એ બધા પ્રમાણોનો ઉપયોગ જે કરી રહ્યો છે એને જાણવાની વાત છે. એટલે બધા પ્રમાણો ક્યારે પ્રવૃત્ત થાય છે એની પાછળ એનો જાણનારો છે ત્યારે. એ જાણનારો સ્વયં કેવો છે? તો કે શૃણોતિ અપી અકર્ણઃ અચક્ષુઃ પશ્યતિ. એટલે એને જોવા માટે આંખની જરૂર નથી, સાંભળવા માટે કાનની જરૂર નથી, એવું આ તત્વ છે, બ્રહ્મ છે. એ છે તો બીજા બધા પ્રમાણોનો ઉપયોગ શક્ય છે. એટલે બીજા બધા પ્રમાણો એના સિવાયની કોઈ વસ્તુનું જ્ઞાન કરાવી શકે, પણ એ પ્રમાણો જેનાથી કાર્યરત છે, જેનાથી એ કામ કરી રહ્યા છે, એનું દર્શન કે એનું જ્ઞાન આ પ્રમાણોથી ન થાય. એટલે કહે છે કે આ બધા જે પ્રમાણો છે એની મર્યાદા છે. એ જેની અંદર શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આવા ક્વોલિટી છે, આ વિશેષતા છે, એનું જ જ્ઞાન કરાવી શકે. બ્રહ્મની અંદર આવી યોગ્યતા નથી, એટલે આ પ્રમાણો ત્યાં નિષ્ફળ જાય છે. માટે માંતર યોગ્યતા. માંતર, માં એટલે પ્રમાણ, અંતર એટલે બીજા. આપણી પાસે જે પ્રમાણ છે એના કરતાં બીજા પ્રમાણની આવશ્યકતા રહે છે. કોના માટે? બ્રહ્મ માટે. આ કયો પક્ષ છે? સિદ્ધાંત પક્ષ. એટલે હવે સિદ્ધાંતાઓ નક્કી થયો, પણ તમે તમારી જાતે નક્કી ના કરી શકો, તમારે શ્રુતિનું પ્રમાણ આપવું જોઈએ. તો શ્રુતિનું પ્રમાણ આપ્યું, તમ તો ઉપનિષદે, તમ તો ઉપનિષદ ઇતિ આદૌ પ્રોક્તા વેદૈકમેયતા.
આદૌ પ્રોક્તા, પહેલા એ વસ્તુ કહેવામાં આવી શ્રુતિઓમાં, શ્રુતિની અંદર આ વસ્તુ કહેવામાં આવી. શું વસ્તુ કહેવામાં આવી? તમ તો ઉપનિષદમ, તુ ઔપનિષદમ. સંધિ આ રીતે છૂટી પડે. તમ ત્વૌપનિષદમ અર્થાત તમ તુ ઔપનિષદમ. આ શ્રુતિ છે. 4 નંબરની ફૂટનોટમાં છે કે કઈ શ્રુતિ છે, તો કે તૈતરીય બ્રાહ્મણ ન વેદવિત મનુતે ત્રમ બૃહંતમ. વેદને જે જાણતા નથી, વેદને જે જાણતો નથી એ મનુષ્ય પરિपूर्ण परमात्मा को नहीं जान सकता. પરમાત્માના સાચા સ્વરૂપને એ નથી જાણી શકતો. વેदैहि अनेकैहि अहम एव वेद्यः. वेदैहि सर्वैहि अहम एव वेद्यः. ભગવાન ગીતામાં કહે છે સર્વૈહિ વેदैहि, બધા વેદ દ્વારા ખરેખર તો હું એક જ જાણવાનો વિષય બનું છું. એટલે બંને અર્થ થાય. વેदैहि એકૈહિ, વેદ એકમાત્ર દ્વારા હું જાણવાનો વિષય બનું છું, અને વેદમાં વેદ દ્વારા જાણવાનો વિષય હું એક જ છું. તંતોપનિષદમ ઇતિ આદૌ પ્રોક્તા વેદ એકમેયતા. વેદ એકમેયતા, વેદ એક જ થી જેને જાણી શકાય એ વસ્તુ આગળ કહેવામાં આવી. એટલે કે બધા એની શ્રુતિઓ ઉપનિષદની અંદર આ વસ્તુ કહેવામાં આવી કે બ્રહ્મ કેવળ વેદથી જ જાણી શકાય છે. એટલે એને ઔપનિષદમ કહ્યું. ઉપનિષદ દ્વારા જેને જાણી શકાય છે એટલે એનું વિશેષણ છે ઔપનિષદમ. તમ ઔપનિષદમ પુરુષમ, એટલે બ્રહ્મ જાણવાનો વિષય બને છે. કોના દ્વારા? ઉપનિષદ દ્વારા. ઉપનિષદનો એક જ વિષય છે અને એ છે બ્રહ્મ, પરમાત્મા. એટલે એને ઔપનિષદ પુરુષ કહેવામાં આવે. પુરુષ એટલે પરમાત્મા, જેને કેવળ ઉપનિષદ વડે જ જાણી શકાય છે. તો આવી શ્રુતિને કોટ કરવામાં આવી પ્રમાણ તરીકે. શ્રુતિ પોતે જ આવું કહે છે. संशय हो तो ब्रह्म अन्य प्रमाणों से भी जाना जाता है अथवा केवल वेद से ही जाना जाता है. संशयात अधिकरणમાં કે કેવળ બ્રહ્મ અન્ય પ્રમાણથી પણ જાણી શકાય છે કે કેવળ વેદથી જ જાણી શકાય છે. એટલી ખબર હોવી જોઈએ આપણને કે અન્ય પ્રમાણ એટલે શું અને વેદ પ્રમાણ એટલે શું. વેદ એટલે આપણા વેદ, ઋગ, યજુર, અથર્વા, સામવેદ, આ બધા વેદ. વેદ એક ગમ્ય, વેદથી જ જાણી શકાય એવું આ બ્રહ્મ છે કે પછી આપણી પાસે જે બીજા પ્રમાણો છે પ્રત્યક્ષ આદિ, એના વડે પણ બ્રહ્મને જાણી શકાય? આવો પ્રશ્ન છે. પૂર્વ પક્ષ કહે છે કે ભાઈ બ્રહ્મ કઈ કેટેગરીમાં આવે છે? સિદ્ધ કે અસિદ્ધ, પ્રાપ્ત કે અપ્રાપ્ત? બ્રહ્મ તો પ્રાપ્ત છે, સિદ્ધ છે. તો પછી ઘડો જેમ સિદ્ધ છે, પ્રાપ્ત છે, એમ બ્રહ્મ પણ જો એવું હોય તો એને જાણી જ શકાય ને, કેમ ના જાણી શકાય? એટલે તમારે બ્રહ્મસૂત્રનું અધ્યયન કરવાની જરૂર નથી. એ જ એનું પ્રયોજન છે. રસ્તા રોકો અંદર, તો તમારે આ અધ્યયન કરવાની જરૂર નથી. કોઈ ચિંતન, બ્રહ્મનું ચિંતન કરવાની શી જરૂર છે? બધા પ્રમાણ તો છે જ આપણી પાસે. એટલે સિદ્ધાંતિએ કહું रूप और लिंग आदि से रहित ब्रह्म, ये निर्गुण निराकार છે, એવા બ્રહ્મને કયા પ્રમાણથી જાણી શકાય? પ્રત્યક્ષ, અનુમાન, કયા પ્રમાણનો ઉપયોગ કરશો? એટલે કે આમાંનો એક પણ પ્રમાણ બ્રહ્મને જાણવા માટે કામમાં આવી શકે નહીં. એટલું જ નહીં, ઉપનિષદ પણ કહે છે કે આ બ્રહ્મ એટલે ઔપનિષદમ પુરુષમ.
ઉપનિષદનો વિષય છે અને ઉપનિષદ એકમાત્ર બ્રહ્મના સ્વરૂપને જણાવે છે. માટે પ્રમાણાંતર યોગ્યતા એટલે બ્રહ્મને જાણવા માટે બીજા પ્રમાણની જરૂર પડે છે. આ વસ્તુ આપણને જીવનમાં સમજાઈ જાય તો બધી શ્રદ્ધા આપણી શાસ્ત્રમાં હોય અને શાસ્ત્ર કહે છે એ પ્રકારે એ પ્રમાણે આપણે આપણી બુદ્ધિને કેળવીએ, માર્ગદર્શન આપીએ, સંસ્કાર આપીએ, સંસ્કૃત બનાવીએ એટલે આત્મા તરફ આપણું ધ્યાન જાય. શ્રુતિ આત્માનો નિર્દેશ કરે છે. તત્વમસી, પૂર્ણોહમ, શિવોહમ, અહમ બ્રહ્માસ્મિ. આમ શ્રુતિનું પ્રયોજન એક જ છે કે કેમ આપણી બુદ્ધિને આત્માની અભિમુખ કરવી, આત્મામાં રસ લેતી કરવી. અને આપણે ટેવ કેવી ધરાવીએ છીએ, કેવી ટેવવાળા છીએ, કેવા સંસ્કારવાળા છીએ, તો કે બહારની બાજુ જોનારા. બહારની એટલે એવું નહીં સમજવાનું કે આ હું જેને જોઉં છું એટલે કે હું દ્રષ્ટા અને દ્રશ્ય અને દ્રશ્યમાં હું મશગુલ છું એવું નહીં. એ તો ખરું જ ખરું, પણ બહિર્મુખતા બહારની તરફ જોવું એટલે શું? તો કે અનાત્મામાં આત્મબુદ્ધિ. શરીર જે દ્રશ્ય છે એને આત્મા કહી દેવો, એનું નામ બહિર્મુખતા. એટલે આપણી બુદ્ધિ એમાં જ પછી તો દ્રઢ હોય, એમાં જ આસક્ત હોય, એનું જ ચિંતન મનન કરનારી હોય. એટલે શું ખાઈશું ને, શું પહેરીશું ને, આ ક્યાં જઈશું ને, ભૂખ્યા છીએ ને તરસ્યા છીએ ને, સુખી છીએ ને દુઃખી છીએ ને, ગરમી છે ને ઠંડી છે, આખો દિવસ સાજા છીએ અને બીમાર છીએ, એમાં ને એમાં આપણું જીવન પૂરું થઈ જાય છે. એટલે ઉપનિષદ જેનો નિર્દેશ કરે છે એ કોનો? તો કે હુંનો. જ્યારે આપણે જે હું નથી અને હું ગણીને એમાં રચા પચા રહીએ છીએ, તો એ હું જે પ્રમાણનો વિષય નથી, આપણે જાણીએ છીએ એવા પ્રમાણોનો. માટે પ્રમાણાંતર, માનાંતર, યોગ્યતા. ઉપનિષદ જ એક આપણને આત્માની સમજ આપે છે, બાકી ક્યાં કોઈ સમજ આપે છે? કોણ આપણને આત્મામાં રસ લેતું કરે છે? કોણ આત્માનો ઉપદેશ આપે છે? અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. ભાઈ આત્મા એટલે બ્રહ્મને જાણવાની જિજ્ઞાસા કરવી જેવું કોણ કહે છે? કોઈ કહેતું નથી. શ્રુતિ એક જ કહે છે. એટલે માનાંતર યોગ્યતા એ બીજા પ્રમાણની જરૂર છે. બીજું પ્રમાણ એટલે માંતર એટલે બીજું પ્રમાણ. કયું બીજું પ્રમાણ? શ્રુતિ. હવે આપણે ફૂટનોટ જોઈ લઈએ. 1 નંબરની ફૂટનોટ કહે છે તમ તો ઉપનિષદમ પુરુષમ પૃચ્છામિ. આ પ્રમાણ છે શ્રુતિની અંદર. અને એનીથી સંગતિ છે પૂર્વ અધિકરણની સાથે એની એક ફલકત્વ સંગતિ. એટલે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, જેને જાણવાની જિજ્ઞાસા, એ અને આ વાક્ય તમ તો ઉપનિષદમ પુરુષમ પૃચ્છામિ એ શ્રુતિનું વાક્ય છે. પૃચ્છામિ એટલે હું પૂછું છું. શિષ્ય પૂછે છે ગુરુજીને. કોના વિશે પૂછે છે? તમ એ પુરુષ, એ પુરુષ, પુરુષ એટલે પરમાત્મા, એ પરમાત્મા. કયા પરમાત્મા? તમ તો ઔપનિષદમ પુરુષમ પૃચ્છામિ. એટલે જે ઉપનિષદ ગમ્ય છે, ઉપનિષદનો વિષય છે, એ પરમાત્માને હું જાણવા ઈચ્છું છું. તો અથા તો બ્રહ્મ જિજ્ઞાસા એની સાથેની સંગતિ છે. એટલે માનાંતર યોગ્યતા ઉપનિષદમ પુરુષમ, ઉપનિષદથી જેને જાણી શકાય એ કહેવામાં આવ્યું. બીજી ફૂટનોટ રૂપ રસ આદિ રહિત, રૂપલિંગાદિ રાહિત્યાત. સિદ્ધાંત પક્ષમાં હિન્દી ટ્રાન્સલેશન છે રૂપ और लिंग आदि से रहित. तो 2 નંબર અને 3 નંબરની ફૂટનોટ. રૂપ રહિત એટલે શું સમજવાનું? રૂપ રસ આદિ સે રહિત. રૂપ કહું એટલે પછી રસ પણ લઈ લેવાનું, પછી પાછો આદિ બાકી રાખ્યો એટલે આપણે હોમવર્ક કરવાનો. રૂપ રસ શબ્દ પણ લઈ લેવાનો, ગંધ પણ લઈ લેવાનું,
શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. શબ્દ સ્પર્શ પણ લઈ લેવાનો. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. એનાથી રહિત બ્રહ્મ, આવું બ્રહ્મ હોય માટે ઇન્દ્રિયો કે દ્વારા જાણને યોગ્ય નહીં. બી એને ઇન્દ્રિયોથી જાણી શકાય નહીં. હવે લિંગ આદિ સે રહિત, એનો અર્થ શું સમજવાનો? લિંગ અર્થાત સાદૃશ્ય આદિ સે રહિત બ્રહ્મ. લિંગ એટલે શું? ઉપમા આપણે આપીએ. કોઈ વસ્તુ જોઈ ના હોય તો આપણે ઉપમા આપીએ. કોઈ પણ વસ્તુ મગાવી હોય અને વ્યક્તિ પાસે આપણે એનું વર્ણન કરીએ કે બીજું આવા રંગનું હશે, આ જગ્યાએ પડ્યું હશે, અથવા કોઈ માણસની ઓળખ આપવી હોય તો આપણે કહીએ કે ભાઈ ઊંચો છે, નીચો છે, ચશ્મા પહેરે છે, નથી પહેરતો વગેરે. એને કહેવાય લિંગ, ઓળખ. બ્રહ્મની અંદર તો આવું કશું છે નહીં. કોના જેવું, કોઈકના જેવું સાદૃશ્ય, એવી સંભાવના પણ શક્ય નથી કે બ્રહ્મ કોના જેવું છે. બ્રહ્મ આત્મા જેવું દેખાય છે, આત્મા જ જાણતા નથી. આત્મામાં કોઈ ગુણ નથી અને બ્રહ્મ અને આત્મામાં કોઈ ભેદ જ નથી. બે વસ્તુ જુદી હોય તો તમે એને સાદૃશ્ય ગણાવી શકો, ઓળખાવી શકો. બ્રહ્મ જ આત્મા, આત્મા જ બ્રહ્મ છે અને એમાં કોઈ એની ઓળખ આપી શકાય એવું કોઈ ચિહ્ન નથી. એટલે લિંગરાહિત્યાત, રૂપરાહિત્યાત અને લિંગરાહિત્યાત. આવું હોવાથી પ્રત્યક્ષ અનુમાન કોઈ પણ પ્રમાણથી એને જાણી ના શકાય. ચોથી ફૂટનોટ, 4 નંબરની ફૂટનોટ. ઇત્યાદિ તંતો ઉપનિષમ ઇત્યાદિ એ સમજાવે છે. ન વેદવિત મનુતે તમ બૃહંતમ. તૈત્તરીય બ્રાહ્મણમાં કહેવામાં આવ્યું ન અવેદવિત તમ બૃહંતમ મનુતે. જે અવેદવિત એટલે જે વેદને જ જાણતો નથી, જેને શાસ્ત્રની કોઈ ખબર જ નથી, ઋગ, યજુર, સામ, અથર્વ, કોઈ વેદ નહીં, જેને પરિચય નથી, જે વેદને જાણતો જ નથી, એવો વ્યક્તિ તમ બૃહંતમ ન મનુતે. બૃહંતમ એટલે બ્રહ્મ, બૃહંતમ બીજી વખતે એક વચન. આવું જે મહાન સ્વરૂપ પરમાત્માનું છે એને આ વેદનું જ્ઞાન જેને નથી એ મનુષ્ય જાણી શકે નહીં. 5મી ફૂટનોટ કેવલ શબ્દ સમજાવે છે. વેદ હેતુ અપી બ્રહ્મ તદ વેદાત એવ મીયતે. એટલે બ્રહ્મૈક ગમ્યત્વ, કેવળ બ્રહ્મથી, કેવળ શાસ્ત્રથી જ જેને જાણી શકાય. એટલે હિન્દીમાં, હિન્દી ટ્રાન્સલેશનમાં કેવલ વેદ સે ही जाना जाता है એ સમજાવે છે 5મી ફૂટનોટ. વેદ હેતુ અપી એ કયા વિષયનું છે? લઘુ વાર્તિક. આપણને તો ખબર પણ ના હોય, લઘુ વાર્તિક છે. વેદ હેતુ અપી બ્રહ્મ તદ વેદાદૌ તદ વેદાત એવ મીયતે. બ્રહ્મ તદ વેદાત એવ મીયતે. બ્રહ્મને એ વેદથી જ જાણી શકાય. વેદ હેતુ અપી બહુ સરસ વસ્તુ છે. યદ્યપી, જો કે આ બ્રહ્મ જે છે એ તો વેદનું કારણ છે. વેદ બ્રહ્મમાંથી ઉત્પન્ન થયા છે. વેદ હેતુ અપી વેદનું કારણ છે છતાં પણ આમ નિયમ એવો હોય કે કાર્યથી ક્યારેય કારણને જાણી ના શકાય. કાર્યથી ક્યારેય કારણને જાણી ના શકાય. આપણને
જન્મ પહેલા આપણું જે કારણ છે એનો પરિચય ના હોય. પણ અહીંયા તો કેવું છે, બ્રહ્મ પરમાત્મા વેદનું કારણ છે. પરમાત્મામાંથી વેદ ઉત્પન્ન થયા છે, એટલે એને કહેવાય વેદ હેતુઃ અપી. વેદસ્ય હેતુઃ અપી. વેદનું પણ કારણ, વેદનું કારણ છે છતાં, બ્રહ્મ વેદનું પણ કારણ છે છતાં વેદાત એવ મીયતે, વેદથી જ એને જાણી શકાય. આ એક વિશેષતા છે બ્રહ્મની, કે બ્રહ્મમાંથી વેદ ઉત્પન્ન થયા છે છતાં પણ વેદથી જ બ્રહ્મને જાણી શકાય છે. प्रमाण साथ वस्तु कहवा ब्रह्म यद्यपि वेद का हेतु है तो भी उसका ज्ञान वेद से ही होता है. 124 पाना पर भाष्य. जगत कारणत्व प्रदर्शनेन सर्वज्ञं ब्रह्म इति उपक्षिप्तं तदेव दृढयन् आह શાસ્ત્રયોનિત્વાत् ઇતિ. હવે ભાષ્ય શરૂ થાય છે શાસ્ત્રયોનિત્વાत् બ્રહ્મ સૂત્ર ઉપર. જગત કારણત્વ પ્રદર્શનેન સર્વજ્ઞં બ્રહ્મ ઇતિ ઉપક્ષિપ્તમ તદ એવ દૃઢયન આહ. જગત કારણત્વ પ્રદર્શનેન, બ્રહ્મ છે એ જગતનું કારણ છે, બ્રહ્મ છે એ જગતનું કારણ છે. ઇતિ પ્રદર્શનેન સર્વજ્ઞમ બ્રહ્મ ઇતિ ઉપક્ષિપ્તમ, બ્રહ્મમાં જગત કારણતા જણાવવી છે. જન્માદ્યસ્ય યતઃ, જન્મ આદિ અસ્ય જગતઃ યસ્માત, અત્યારે નહીં, મને ડિસ્ટર્બ ના કરો. જગત કારણત્વ પ્રદર્શનેન, આવું બતાવતા આવું જ્યારે સમજાવી રહ્યા છે ત્યારે ગ્રંથ આપણને અત્યારે સમજાવી રહ્યું છે કે બ્રહ્મ કેવી રીતે જગતનું કારણ છે. જગત કારણત્વ પ્રદર્શનેન, જગત કારણત્વ એટલે જગતનું જે કારણ છે, કોણ? બ્રહ્મ. એવું સમજાવતા સર્વજ્ઞ બ્રહ્મ ઇતિ ઉપક્ષિપ્તમ, એ સિદ્ધ થયો કે જગતનું કારણ બ્રહ્મ સર્વજ્ઞ જ હોય. એ વસ્તુ જે કહેવામાં આવી, તદ એવ દૃઢયન આહા, ભાઈ એને દ્રઢ કરે છે. આખા જગતનું ઉત્પત્તિનું કારણ બ્રહ્મ છે એને દ્રઢ કરે છે. કઈ રીતે? શાસ્ત્રયોનિત્વાદ, કે ભાઈ શાસ્ત્રનું પણ કારણ છે. શાસ્ત્રયોનિત્વાદ ઇતિ. महतः ऋग्वेदादेः शास्त्रस्य अनेकविद्या स्थान उपबृंहितस्य प्रदीपवत् सर्वार्थावत् द्योतिनः सर्वज्ञकल्पस्य योनिः कारणं ब्रह्म. महतः ऋग्वेदादेः, હવે ઋગ્વેદ વગેરે કેવા છે? મહતઃ, વેદ એવી વસ્તુ છે કે આખા બ્રહ્માંડમાં જ્યાં જે પણ છે બધાનું મૂળ જેમાં રહેલું છે. બ્રહ્માંડ જ આટલું મહાન છે તો એનું મૂળ જેમાં હોય વેદ તો મહાન હોય જ. મહતઃ ઋગ્વેદાદેઃ શાસ્ત્રસ્ય અનેક વિદ્યાસ્થાન ઉપબૃંહિતસ્ય, જેમાં અનેક વિદ્યાઓ પ્રાપ્ત થાય છે. અનેક વિદ્યા સ્થાન, વિદ્યાઓનું મૂળ જેમાં પ્રાપ્ત થાય છે. એટલે જગતમાં જેટલી વિદ્યાઓ છે બધાનું મૂળ વેદમાં છે. આપણે જાણતા નથી, જાણવાનો પ્રયાસ કરીએ તો ખબર પડે કે બધાનું મૂળ વેદમાં છે. શાસ્ત્રસ્ય અનેક વિદ્યા સ્થાન ઉપબૃંહિતસ્ય, એટલે બધી જ વિદ્યાઓ, અનેક વિદ્યાઓ
નું મૂળ જેમાં છે તેવું શાસ્ત્ર પ્રદીપવત. પ્રદીપવત એટલે શું? પ્રદીપ એટલે દીવો, દીવાની જેમ બધા જ અર્થને પ્રકાશિત કરવામાં સમર્થ છે. બધી વિદ્યાઓનું મૂળ એમાં હોવાથી વેદમાં વેદ આ બધી વિદ્યાઓના અર્થને પ્રકાશિત કરવા માટે સમર્થ છે. સર્વજ્ઞ કલ્પ મહાન ઋગ્વેદ વગેરે શાસ્ત્રની યોનિ એટલે કારણ બ્રહ્મ છે. આવા વેદને પણ સર્વજ્ઞ કલ્પ કહે છે. સર્વજ્ઞ કલ્પ વેદ પોતે જ સર્વજ્ઞ છે અને જેમાં બધી વિદ્યાઓનો અર્થ સમાયેલો છે. બધી વિદ્યાઓના અર્થને પ્રકાશિત કરવાનું સામર્થ્ય છે. બધી જ વિદ્યાઓના મૂળ જેમાં રહેલા છે આવા જે વેદ છે એની પણ ઉત્પત્તિનું કારણ બ્રહ્મ છે એવું આ સૂત્રને સમજાવવું છે. કયા સૂત્રને? શાસ્ત્ર યોનિત્વાદ. એટલે બ્રહ્મણઃ જિજ્ઞાસા કર્તવ્યા. બ્રહ્મની જિજ્ઞાસા કરવી જોઈએ. એ પહેલા કહી તો દીધું, જન્માદ્યસ્ય અતઃ, જેમાંથી જગતની ઉત્પત્તિ છે તેવા બ્રહ્મને જાણવાનો પ્રયાસ કરવો જોઈએ. બ્રહ્મને જાણવાની ઈચ્છા થવી જોઈએ. એટલે કહે છે કે એ બ્રહ્મ જગતની ઉત્પત્તિ જેમાંથી થઈ એ તો બરાબર છે, પણ તમને ખબર છે કે આ વેદ જે મહાન છે, સર્વજ્ઞ કલ્પ છે જે, અને આખા બ્રહ્માંડમાં સૃષ્ટિમાં બધી જ વિદ્યાઓને પ્રકાશિત કરવાનું સામર્થ્ય જેમનામાં છે એવા સર્વજ્ઞ વેદ એ પોતે જ જેમાંથી ઉત્પન્ન થયા છે એવા બ્રહ્મને જાણવું જોઈએ. એટલે આ બ્રહ્મની વિશેષતા છે. દ્રઢ કર્યું કે બ્રહ્મને જાણવું જ જોઈએ. જગતની ઉત્પત્તિ તો બરાબર છે, પણ શાસ્ત્રની ઉત્પત્તિ પણ સમજી લેવાની. અને શાસ્ત્ર એટલે કોઈ સામાન્ય વસ્તુ નથી. આપણા વેદ કોઈ સામાન્ય વસ્તુ નથી. એ સર્વજ્ઞ કલ્પ કહેવાય છે. એટલે સર્વજ્ઞ કલ્પ એટલે શું? સર્વજ્ઞમાં જરાક જ ઓછું. પરમાત્મા સર્વજ્ઞ છે, બ્રહ્મ સર્વજ્ઞ છે, પણ એવા સર્વજ્ઞમાં જરાક ઓછું એને કહેવાય સર્વજ્ઞ કલ્પ. અસ્ય વેદસ્ય બ્રહ્મ કારણમ. આવા વેદનું કારણ બ્રહ્મ છે. એ આ પહેલા પ્રથમ વર્ણકની વ્યાખ્યા કરી. નહીં ઈદૃશસ્ય શાસ્ત્રસ્ય ઋગ્વેદાદિલક્ષણસ્ય સર્વગુણ અન્વિતસ્ય સર્વજ્ઞાત અન્યતઃ સંભવઃ અસ્તિ. હવે આવું જેનું લક્ષણ છે, નહીં ઈદૃશ્યસ્ય શાસ્ત્રસ્ય, શાસ્ત્રનું જે આવું લક્ષણ છે, આવા લક્ષણો વાળું શાસ્ત્ર સર્વજ્ઞ કલ્પ, સર્વજ્ઞ ગુણાન્વિતસ્ય. તો આવું આવી જેની તમે આવું જેનું વર્ણન કર્યું, આ વિશેષણો જેના માટે વાપર્યા, એવા મહાન શાસ્ત્રની ઉત્પત્તિ તમને શું બીજા કશામાંથી થાય એવું લાગે છે? કોનામાંથી હોય? સર્વજ્ઞાત અન્યતઃ ન સંભવઃ અસ્તિ. સર્વજ્ઞ બ્રહ્મથી અન્ય કશામાંથી આવા શાસ્ત્રની ઉત્પત્તિ શક્ય નથી. યદ્યદ વિસ્તરાર્થમ શાસ્ત્રમ યસ્માત પુરુષ વિશેષાત સંભવતિ. યદ્યદ વિસ્તરાર્થમ શાસ્ત્રમ, જે શાસ્ત્ર વિસ્તારપૂર્વક જેની રચના થયેલી છે સમાજમાં, વિશ્વમાં, તમે કોઈ પણ સાહિત્ય ઇંગ્લિશ અંગ્રેજી ભાષામાં હોય, હિન્દી ભાષામાં હોય, જેમ કે રઘુવંશ કાલિદાસનું સંસ્કૃત ભાષાની અંદર હોય,
મહાન ગ્રંથો, મહાન નાટ્ય, નોવેલ્સ, ઇતિહાસ, પુરાણ, આ જેટલા ગ્રંથો છે જે માણસોએ રચેલા છે, તો એ ગ્રંથોની રચના જેણે કરી હોય એ તો મહાન હોય જ ને. જેણે ગ્રંથો લખ્યા હોય, જેમ કે કાલિદાસ, રઘુવંશ, એ ગ્રંથ છે, તો ગ્રંથ તો મહાન છે, ઉત્તમ છે, પણ એની રચના કરનાર તો એના કરતા ચડિયાતો જ હોય ને. સામાન્ય મનુષ્યની રચના તો હોય જ નહીં. એટલે ગ્રંથ પોતે જ જણાવે છે કે મને જન્મ આપનાર, મારું સર્જન કરનાર, મારું જે કારણ છે એ મારા કરતા અનેક ગણું મહાન છે. ગ્રંથ પોતે જ કહે છે. એમ વેદ જો આટલા મહાન હોય, આટલી વિશેષતાવાળા હોય, તો પછી વેદ જેમાંથી પ્રગટ થયા છે, એટલે કે એનું જે કારણ છે એ તો કોઈ સામાન્ય હોય જ નહીં. એનાથી વધારે અધિકતર જ્ઞાનવાન યદ્યદ વિસ્તરાર્થમ શાસ્ત્રમ યસ્માત પુરુષ વિશેષાત સંભવતી. એટલે યદ્યદ વિસ્તરાર્થમ શાસ્ત્રમ, વિસ્તારથી રચાયેલા જે શાસ્ત્રો છે, શાસ્ત્ર પોતે જ જે વિસ્તૃત છે, તો એ વિશેષ વ્યક્તિમાંથી જ જન્મ્યા હોય. એનું કારણ કોઈ વિશેષ વ્યક્તિ જ હોય. જેમ કે વ્યાકરણાદિ, પાણીની આદેહે, અહીંયા દ્રષ્ટાંત આપે પાણીની. પાણીની વ્યાકરણ, વ્યાકરણ એટલે પાણીની, મહર્ષિ પાણીની. પાણીની વ્યાકરણ આપણે કહીએ, જેને જે જાણતા હોય કે વ્યાકરણ એટલે પાણીની છે, તો એ વ્યાકરણની રચના કોણે કરી? પાણીની ઋષિએ. પાણીન્યાદેહે જ્ઞેયૈક દેશ અર્થમપી સહ તતઃ અપી અધિકતર વિજ્ઞાનઃ ઇતિ પ્રસિદ્ધમ લોકે. ભલે કોઈ વ્યક્તિ વિશેષ હોય, પાણીની મહર્ષિ, તો પણ એ પાણીની કરતા તો વધારે ચડિયાતા હોય જ. તતઃ અધિકતર વિજ્ઞાન, એટલે એનામાં ઘણું બધું જ્ઞાન હોય. પાણીની એક રચના છે, એની એક દેશીય કહેવાય, પણ પોતે તો ઘણું બધું જ્ઞાન ધરાવતા હોય. સ્વાભાવિક છે, એનું કારણ તો એવું જ હોય. इति प्रसिद्धं लोके किं वक्तव्यम्? अनेक शाखा भेद भिन्नस्य देवतेयं मनुष्य वर्णाश्रम आदि प्रविभाग हेतोः ऋग्वेदादि आख्यस्य सर्वज्ञानकरस्य प्रयत्नेन एव લીલાન્યાયેન પુરુષ નિશ્વસવત યસ્માત મહતઃ ભૂતાદિદ્યોનેઃ સંભવઃ. તો શું સમજાવે છે કે ભાઈ પરમાત્મા એ કોઈ સામાન્ય કારણ ન હોય, અને પરમાત્મા જ કારણ હોય શાસ્ત્રનું. કેમ? તો કે શાસ્ત્રની રચના કરનાર કોઈક તો હોય જ. તો જેણે શાસ્ત્રની રચના કરી હોય, ભલે ને એવો પુરુષ અપરુષે શાસ્ત્ર છે, જેમ માણસ શાસ્ત્રની રચના કરે એવી રીતે ભગવાને રચના નથી કરી, એટલું નક્કી છે. પણ આવા મહાન શાસ્ત્રનું કારણ પણ પરમાત્મા જ છે, એ એને સમજાવવું છે. પાણીની ઋષિ હતા અને એણે વ્યાકરણની રચના કરી. કોઈ પણ તમે ગ્રંથની વાત કરો તો એની રચના કોઈ મનુષ્યએ કરી હોય, એની બુદ્ધિથી કરી હોય. એટલે સમજાવવું એ છે કે જેણે રચના કરી હોય એ હંમેશા મહાન જ્ઞાની જ હોય, એના કરતાં વધારે જ્ઞાનવાન જ હોય. તો અહીંયા ભલે પાણીની મુનિની જેમ આ વેદની રચના નથી થઈ, તો અપરુષે છે,
નિશ્વાસવત પ્રગટ થયેલા છે, પણ એ જેમાંથી પ્રગટ થયા એ કારણ તો એના કરતા અનેક ગણું મહિમાવાળું હોય જ. એટલે જો વ્યવહારમાં આવું હોય તો કેવું વક્તવ્ય? અનેક શાસ્ત્ર ભેદ ભિન્નસ્ય, અનેક શાખા ભેદ ભિન્નસ્ય. એટલે આ વેદ કેવા છે? જેની અનેક શાખાઓ છે. વેદની અંદર અનેક શાખાઓ છે. શાખા ભેદ છે એટલે એની ફૂટનોટ જુઓ 128 પાના ઉપર. ભિન્ન ભિન્ન ભાગ. હવે કેટલી આપણું તો બધું બાળી નાખ્યું, બધું આપણું સાહિત્ય કેટલું બધું નષ્ટ થઈ ગયું, જેની આપણને કોઈ ખબર જ નથી. અત્યારે જેટલું છે આપણી પાસે એનો આપણને બહુ જ ઓછો પરિચય છે. ઘણું બધું સાહિત્ય તો નષ્ટ થઈ ગયું. એટલે કે જે અનેક શાખા ભેદ, જેની અનેક અનેક શાખાઓ છે. એટલે દ્વિવેદી હોય, ચતુર્વેદી હોય, ત્રિવેદી હોય, એ બધા જેનું અધ્યયન કરતા હોય, અનેક શાખાઓ. આપણે તો કોઈક જ જાણતા હોઈએ, માધ્યંદીની, કાણવાની શાખા, બધી ઘણી બધી શાખાઓ જેમાં છે એવા વેદ. અનેક શાખા ભેદ ભિન્ન. એટલે એમાં પછી વિષય કોનો હોય? કોના વિષયની ચર્ચા હોય વેદની અંદર? દેવતા, ભિન્ન ભિન્ન દેવતાઓની વાત હોય, ભિન્ન પશુ, મનુષ્ય, પછી વર્ણ, આશ્રમ અને અનેક વિભાગ છે વેદના. ખાલી મનુસ્મૃતિ, સ્મૃતિ આપણે સમજીએ તો આપણું મગજ કામ ના કરે. એટલે એવા એ ઋષિ કેવા મહાન હશે કે જેણે મનુસ્મૃતિની વ્યાખ્યા એ જમાનામાં કરી. ભલે અત્યારે એમાંનું કશું આપણે અનુસરવાનું અશક્ય જણાતું હોય, પણ એ બધું વેદમાંથી જ આવેલું છે. અને કઈ વસ્તુની ચર્ચા નથી વેદમાં? સમગ્ર જગત, મનુષ્ય હોય, દેવતા હોય, પશુ હોય, સંપૂર્ણ બ્રહ્માંડ, વર્ણ આશ્રમ વ્યવસ્થા, આ બધાનું વર્ણ આશ્રમ વ્યવસ્થાનું કારણ, એનો હેતુ, એ બધું પણ વેદ છે. અને બધા જ જ્ઞાનનો આકાર એટલે સમુદ્ર. વેદમાં બધું જ જ્ઞાન સમાયેલું છે. એવા ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, આવા જે જુદા વેદ છે એ બધા જ વેદ ભગવાનમાંથી પ્રગટ થયેલા છે. કેવી રીતે? લીલા ન્યાય. લીલા ન્યાય છે, ચોથી ફૂટનોટ કહે છે. લીલા ન્યાય એટલે શું? ખેલ કે સમાન, રમત વાત છે. એટલે જે માણસ જેમ સર્જન કરે, કલાકો સુધી બેસીને કશું લેખન કાર્ય કરે, એવું કે ભગવાને સર્જન નથી કર્યું. ભગવાને સર્જન જરૂર કર્યું છે, પણ એ સર્જન કરવાની રીત કેવી છે? જાદુગર જેમ પોતાની જાદુઈ સૃષ્ટિ ઉત્પન્ન કરે, લીલા કરે, એટલે કલ્પના, ખેલ, રમતની જેમ. લીલા ન્યાય છે આવી રીતે ખેલની જેમ જેણે નિશ્વાસ કે સમાન સર્વજ્ઞાકર અપ્રયત્નેનૈવ લીલાન્યાયેન પુરુષ નિશ્વાસવત યસ્માદ મહતઃ ભૂતાદિયોનેઃ સંભવઃ. એટલે આવા મહાન સત્ય સ્વરૂપ કારણમાંથી જેનો જન્મ થયો છે. શાસ્ત્ર યોનિત્વાદનો અર્થ થયો કે ભાઈ આવું શાસ્ત્ર, આવા વેદ જેમાંથી જન્મ્યા છે, તે બ્રહ્મને જાણવું જોઈએ. અસ્ય મહતો ભૂતસ્ય, આ મહાન ભૂતસ્ય 2 નંબરની ફૂટનોટ છે 129 પાના ઉપર. સત્ય સ્વરૂપ બ્રહ્મ. મહતો એટલે એનો અર્થ કર્યો સત્ય સ્વરૂપ પરમાત્મા. અસ્ય મહતો ભૂતસ્ય, અસ્ય વિશેષણ છે વેદનું. इस महान
અસ્ય મહતો ભૂતસ્ય. ભૂત એટલે સત્ય સ્વરૂપ, એના જે નિશ્વાસ માત્ર છે આ વેદ, આવું બધું વર્ણન શ્રુતિની અંદર છે. એટલે શ્રુતિ દ્વારા પણ સિદ્ધ કર્યું કે આ બ્રહ્મ આટલું મહાન છે. इस महान सत्य योनि के निरतिशय सर्वज्ञत्व और सर्वशक्ति मत्व में तो कहना ही क्या है. જો વેદ જ આટલા મહાન હોય તો એની ઉત્પત્તિ જેમાંથી થઈ એની મહાનતા વિશે તો શું કહેવું. નિરતિશયમ સર્વજ્ઞત્વમ સર્વશક્તિ મત્વમ ચ ઇતિ. બહુ સુંદર વર્ણન છે. તમે લોકો 129 પાના ઉપર જે અનુવાદ છે અને ફૂટનોટ છે 1 નંબરની, જોઈ શકો. हिंदी ट्रांसलेशन जो बृहदारण्यक श्रुति है, जिस प्रकार गीले ईंधन से चिंगारी, अंगार, प्रकाश आदि बाहर निकलते हैं, इसी प्रकार मैत्रेयी इस महान सत्य स्वरूप परमात्मा का यह निश्वसित है. જેમ બળતણમાંથી ચિનગારી પ્રગટ થાય, અંગારા પ્રગટ થાય, પ્રકાશ પ્રગટ થાય, બહાર આવે છે, એવી રીતે આ સત્ય સ્વરૂપ પરમાત્મામાંથી પરમાત્માના આ શ્વાસ છે. નિશ્વસિત એટલે કે સહજ રીતે પ્રગટ થયેલા શ્વાસ છે. जैसे बिना प्रयत्न ही पुरुष का श्वास चलता है, ऐसे રીતે આપણા શ્વાસોશ્વાસ ચાલે છે એટલી સહજતાથી આ વેદ પરમાત્મામાંથી પ્રગટ થયેલા છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વાંગિરસ, ઇતિહાસ, પુરાણ, વિદ્યા, उपनिषद, श्लोक, सूत्र, अनुव्याख्यान, व्याख्यान, इन सब की अभिव्यक्ति पुरुष के निश्वास के समान है. पुरुष बुद्धि प्रयत्न पूर्वक नहीं है. એટલે સ્વાભાવિક છે. આમ તો આખી સૃષ્ટિ જેવી છે અને વેદ પણ એમાં એવા જ હોય. એટલે કોઈ મહાન પુરુષાર્થ કરીને ભગવાને પ્રગટ કર્યા એવું નથી, કારણ કે એવા પુરુષાર્થની જરૂર જ નથી ભગવાનને. અને છતાંય આવું જો સર્જન વેદ એ આટલા મહાન હોય, આટલી વિશેષતાઓથી ભરપૂર હોય, તો એ વેદ જેમાંથી પ્રગટ થાય પરમાત્મા કેવો હોય? મહાન જ હોય, સર્વજ્ઞ જ હોય, સર્વશક્તિમાન જ હોય. માટે શાસ્ત્રયોનિત્વાદ આવું બ્રહ્મ એ આવા શાસ્ત્રનું પણ કારણ છે. इसलिए वेद पौरुषे है ऐसी शंका न करनी चाहिए. सत्य स्वरूप ब्रह्म का श्वास मात्र. बड़ी बाकी फुटनोट है. अथवा यथोक्तम ऋग्वेदादि शास्त्रम योनि कारणम प्रमाणम अस्य ब्रह्मणः यथावत स्वरूप अधिगमे. अथवा अथवा એટલે બીજી વ્યાખ્યા જે કરી, બીજો અર્થ કર્યો તે શાસ્ત્ર યુનિત્વાતનો એક અર્થ કર્યો સર્વજ્ઞ સર્વશક્તિમાન પરમાત્મા જ આવા શાસ્ત્રનું કારણ છે, આવા શાસ્ત્રનું પણ કારણ છે. માટે બ્રહ્મ જિજ્ઞાસા કર્તવ્ય. બીજો અર્થ કર્યો કે ભાઈ આ પરમાત્માને વેદથી જ જાણી શકાય છે. કયા વેદથી? યથોક્તમ ઋગ્વેદાદિ શાસ્ત્રમ. આ બધા ઋગ્વેદાદિ આ મહાન શાસ્ત્ર એ શું બને છે? યોનિ કારણમ પ્રમાણમ, એ પ્રમાણ બને છે. કોના માટે? અસ્ય બ્રહ્મણઃ યથાવત સ્વરૂપ અધિગમે. પરમાત્મા જેવો છે એવું જાણવા માટેનું પ્રમાણ તો વેદ જ છે, શાસ્ત્ર જ છે. શાસ્ત્રાદેવ પ્રમાણાત જગતઃ જન્માદિ કારણમ બ્રહ્મ અધિગમ્યતે ઇતિ અભિપ્રાયઃ. એટલે શું કહેવું છે એમને? તો કે શાસ્ત્રાત એવ પ્રમાણાત. શાસ્ત્ર એક જ પ્રમાણ છે, બીજું કોઈ નહીં. જગતઃ જન્માદિ કારણમ બ્રહ્મ. જગતનું જે કારણ છે, જગતના જન્મ વગેરેનું જે કારણ બ્રહ્મ છે, એને કેવળ શાસ્ત્ર વડે જ જાણી શકાય. એટલા માટે શાસ્ત્ર યોનિત્વાત. શાસ્ત્રમ કયા શાસ્ત્ર વડે જાણી શકાય બ્રહ્મને? એ પ્રશ્ન રહે ને.
કયા શાસ્ત્રની વાત કરો છો કે બી જેના વડે શાસ્ત્ર? તો કે આ તૈત્તરીય ઉપનિષદ જ કહે છે. બીજી ઘણી શ્રુતિઓ છે પણ તૈત્તરીય ઉપનિષદની શ્રુતિ સ્પષ્ટ છે. એ તો વા ઇમાની ભૂતાની જાયંતે, શ્રુતિ કહે છે કે જેમાંથી આ જગત જન્મે છે. એટલે બ્રહ્મ જગતના જન્મનું કારણ છે, શ્રુતિ પોતે જ કહે છે. અને એનો અર્થ એ થયો કે શ્રુતિના જન્મનું કારણ પણ બ્રહ્મ છે, એ પણ શ્રુતિ જ કહે છે. અને બ્રહ્મ કેવું છે? સર્વનું કારણ છે, અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે, શાસ્ત્રનું પણ કારણ છે અને શાસ્ત્ર દ્વારા જેને જાણી શકાય છે. એટલે આપણે બંને અર્થ ને સમજવા જ પડે. કિમર્થમ તર્હિ ઇદમ સૂત્રમ તો આ સૂત્રનો અર્થ શું થયો? યાવતા પૂર્વસૂત્રે એવં જાતીયકમ શાસ્ત્રમ ઉદાહરતા શાસ્ત્રયોનિત્વમ બ્રહ્મણઃ દર્શિતમ. યાવતા પૂર્વસૂત્રે, આગળના સૂત્રમાં જેવી રીતે શાસ્ત્રનું ઉદાહરણ આપીને સૂત્રકારે બ્રહ્મ શાસ્ત્રયોની છે એવું કહ્યું. આગળ તો કહી જ દીધું. આ તો એક સંશય ઉત્પન્ન કરે છે અહીંયા. એવમ જાતીયકમ શાસ્ત્રમ ઉદાહરતા. જાતીયકમ શાસ્ત્રમ એટલે જન્મનું વર્ણન જેમાં છે એવી શ્રુતિ. યતો વા ઇમાની ભૂતાની, ભાઈ એ તો તમે કહી જ દીધું ને આગળના સૂત્રમાં, જન્માદ્યસ્ય યતઃ. અને એના માટે શાસ્ત્ર તમે કહું જ કે યતો વા ઇમાની ભૂતાની જાયતે દર્શિતમ, કહી દીધું. તો પછી ફરી આ સૂત્રમાં શાસ્ત્ર યોનિત્વાદ એવું કહેવાની કેમ જરૂર પડી? એમાં તમે કહી દીધું કે શાસ્ત્ર યોનિત્વમ બ્રહ્મણઃ, બ્રહ્મશાસ્ત્રની પણ યોનિ છે, કારણ છે. સમજ પડી? જન્માદ્યસ્ય યતઃ એ સૂત્રમાં અર્થ આવી જ જાય છે કે ભાઈ અસ્ય જગતઃ જન્મ, આ જગતની ઉત્પત્તિ એવું જ્યારે કહું જન્માદ્યસ્ય યતઃ સૂત્રની અંદર, તો એની અંદર આવી જ ગયું કે જગત એટલે શાસ્ત્ર પણ જગતનો જ ભાગ છે, વેદ પણ. તો વેદની ઉત્પત્તિ પણ બ્રહ્મમાંથી થઈ છે, આવી જ ગયું. તો શાસ્ત્ર યોનિત્વાદ ફરી સૂત્રની કેમ જરૂર પડી? શાસ્ત્રસ્ય અનુપાદાનાત જન્માદિ ઉચ્યતે. ઉચ્યતે એટલે જવાબ આપીએ છીએ, શંકરાચાર્ય જવાબ આપે છે. તત્ર એટલે જન્માદ્યસ્ય યતઃ એ સૂત્રમાં પૂર્વસૂત્રાક્ષરેણ સ્પષ્ટમ શાસ્ત્રસ્ય અનુપાદાનાત જન્માદિ કેવલ અનુમાનમ ઉપન્યસ્તમ ઇતિ આશંકેત. કદાચ કોઈ એવું કહે કે ભાઈ તમે તો પ્રમાણ ક્યાં લાવ્યા છો? તમે તો અનુમાનથી ઉત્પત્તિની વાત કરી. ભાઈ જગતની ઉત્પત્તિ બ્રહ્મમાંથી છે તો શાસ્ત્રની થઈ જ ગઈ ને, એવું કોઈ કહે. એટલે અનુમાનથી જ તમે સિદ્ધ કર્યું કહેવાય. એટલે અમે આ શાસ્ત્ર યોનિત્વાદ એ સૂત્ર દ્વારા સમજાવવાનો પ્રયાસ કર્યો કે શાસ્ત્ર જ એનું પ્રમાણ છે. શાસ્ત્રથી જ આ જાણી શકાય છે, નહીં કે અનુમાનથી. અસ્ય જગતઃ જન્માદિ યસ્માત યતઃ, ભાઈ આ જગતની ઉત્પત્તિ વગેરે બ્રહ્મમાંથી થયા છે એવું તમે અનુમાનથી કહો, કહી શકાય. પણ અમારે માત્ર અનુમાનનો આધાર નથી લેવો, અમારે શાસ્ત્ર દ્વારા સમજાવવું છે કે શાસ્ત્ર પણ કહે છે કે આ બ્રહ્મની ઉત્પત્તિ, આ જગતની ઉત્પત્તિ બ્રહ્મમાંથી થઈ છે. એટલે શાસ્ત્ર દ્વારા સિદ્ધ થવું જોઈએ, અનુમાનથી નહીં. શાસ્ત્રસ્ય અનુપાદાનાત, એટલે તેમાં શાસ્ત્રની વાત નહોતી થઈ. એટલે અમે આ નવું સૂત્ર લઈ આવ્યા. શાસ્ત્ર યોનિત્વાદ કેવલમ અનુમાનમ ઉપન્યસ્તમ ઇતિ આશંકેત. કોઈ શંકા કરે કે ભાઈ તમે તો અનુમાનથી એવું સિદ્ધ કર્યું કે આ બ્રહ્મ જગતની ઉત્પત્તિનું કારણ છે, એટલે એવી કોઈ શંકા ના થાય માટે તામ આશંકામ નિવર્તયિતમ, એ શંકાના નિવારણ માટે ઇદમ સૂત્રમ પ્રવૃત્તે શાસ્ત્ર યોનિત્વાદ ઇતિ. એટલે આ ત્રીજું સૂત્ર શાસ્ત્ર યોનિત્વાદ એ પ્રમાણને ધ્યાનમાં રાખીને, શ્રુતિ પ્રમાણ છે એના દ્વારા અમે કહીએ છીએ કે બ્રહ્મ જગતની ઉત્પત્તિનું કારણ છે. એવા બ્રહ્મને જાણવું જોઈએ, બ્રહ્મને જાણવાની જિજ્ઞાસા કરવી જોઈએ. એ એક જ મોક્ષનું સાધન છે, સાધન બને છે.
ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.